અરે મોટા બાપ પેલા તમે ખોલી લાગો. તમે જુઓ જુઓ રામ
કે વિરેન્દ્ર તમે રુદાન શા માટે કરો છો? અરે માતાજીના નામ માં ગોળીલા ખેલતા ખેલતા આકાશના માર્ગે ચાલા ગયા રાજમહેલની ખબર હતો. પ્રધાનજી જી માતા. અરે પ્રધાનજી નાના કુંવર રામજી ગોળીલા ખેલતા ખેલતા આકાશના માર્ગે ઉડી ગયા છે. ક્યાંક દર્શીની કરામત હોય છે. દર્શીને બોલાવો તો એમનો આવે તેનાનું બાનું દેન બોલાવીને સંકટ જેલ પૂરી ગયો. જ્યાં સુધી આસુ ન માને ત્યાં સુધી અંટરના માર મારી ગયો. દરજી એ નથી આવવાની મરજી. તારું ઇનામ લઈ જાતો. આવ્યું. એ ઇનામ આપવો હોય તો આપો મારે ઘરે જાવું છે. ઇનામ આપવું હોય તો આપો મારે ઘરે જાવું છે. જોડે મારી વાતો મારે ઘરે જવું છે. બાપો ધણે માટે વાતો મારે ઘરે જવું છે. મને ખબર જ હતી કે આટલો મોટો ઘોડો સરસ બનાવ્યો છે તો મને ઇનામ પણ મોટું જ મળવાનું છે. કોબોતર એમને માપી દે ને ખોભામાં હું જરૂર છે. કોબોતર ઇનામ મોટું. એ પ્રધાનજી આમ નથી જોતું. એ ભાઈ એ પ્રધાનજી છોડી નામ મારે નથી જોતું ઇનામ. એ પણ એ પ્રધાનજી ગોળામાં તો શું કરો? કાંઈ ઘોડામાં હું કરામત કરી? આમાં પીર ગોળીલો ખેલોતા આકાશ માર ગેવી. તે હું શું કરું? હું કરામત કરી. કાંઈ કરામત નથી કરી. તમે નવું હોન્ડા લાવવાનું ભટકાય તમે અમે થોડી કરામત કંપની વાળા ગેરંટી લે. હવા રાજાના વાયદા પ્રધાનના કાયદા ચાલો રસિકલાલ જયો ભોગવી પડશે. રાજાના વાયદા પ્રધાનના કાયદા ચાલો રસિકલાલ જયો ભોગવી પડશે. આકાશે ઉડલા ઝરીના ગોટલા ઉવાના ઓટલા ચાલો રસિકલાલ જયો ભોગવી પડશે. દાદાજી રોટલા ને કેરીના ગોટલા ઉવાના ઓટલા ચાલો રસિકલાલ જયો ભોગવી પડશે. હજી કહું છું દરજી સાચું બોલી જા. સાચું બોલો તો છોડી દેવાનું. હા હે થોડું કામ હતું. કાપડ ચોર્યો. પણ ડારા હું થયો હતો? કહાચું બોલી જાવ તોય આમાં પીને તમારે હવે તું તમે કયો ખાચું બોલી જાય તો છોડી દે. તો કઈ એમ નામ બિયાવ છે રામા પીર આકાશના માર્ગે. કયા જે કર બે પોરણો સંકટ જેલા મારે. આજે દરદે કોરાના સંકટ જેલા મારે. અજમલ ઘેરે યા મદતાયો શ્રી રામ દેવનો જન્મ થયો. હા પ્રભુ 12 જણાનો પૂરો ન થતા મેં કાપડની ચોરી કરી હતી. 12 જણા મને ઘણી કયા જે ટેબા રાખોણ જીલે હાથ વાતણા જાણા રે. યા જે બાજાર ગોપીને પાણી કરે જાણા રે.
કામ હાડી ના ન 3 જણાનું પૂરું ઉપજે 9 જણા પૂરું આથી લાકલી કોઈ જણે આ ખરેખર આટલો ગુનો કરવા છતાં રામાવીરે શંકર જેલમાંથી છોડાયો હોય તેના પ્રધાનને આવડા જીવડા પડે 6 મહિના આમ હાલે ને 6 મહિના આમ.
હા મોટા ભાઈ ભૂખ લાગી છે. હે હા તો કાંઈ ખાવા પીવાનું લઈ આવી આ તો ભૂખ લાગી ગઈ હવે મને. એટલે ભૂખ લાગી ગઈ ભૂખ તો લાગે જ છે યાર. સવારના ઘંટે આપણે હાલ જ કરવી છે. એક કામ કર તું હા, તું પાણી ભરી આવ હા એ તો કોણ પાણી આવ તો તું છોકરો ખવડાવી આવ બરોબર એ બધા વહી ગયો પૂરો સો આયા એલા કોણ માં છે સુલા ગાડે રે મારો હાલ દેખજો હર હાલો હાલો. કેમ હા અરે લાગે સવારે મનનો ચૂલો બનાયો અરે લગે બત્રીસ ભાતના ભોજન બનાયા અરે લગે બત્રીસ ભાતના જાના બનાયા અરે સો ભેગા બેઠીને જમીએ રે મારવા દેખના વરદારા થાકી લે બેટા લગી થાકી લે તો એટલે બેટા કેવો પડે કેમ મારો ભાઈ નાનો છે આ તો ખારું છે આ તો હે? ખારું છે ખાઈ લઈને કોઈ કોણ ના પડે ખારું છે બીજાને પૂછા તો એમ કે લે એમાં રૂપા આના તું પેલા તારી છોડીને જમાડી લે. ખબર છોડી દો તું જા આવ્યો પેલા એને કે ખારું કીધું તોય કે ખાઈ લે અહીંયા અમે ખબર ના ભૂખ્યા છીએ. એનો જમા ચાલા થોડી હાજુ કે હું તારા વખાણ કરવામાં ભાઈ એવું કહું છું ભાઈ આમાં કઈ હું કઈ ખોટું થોડુંક બોલું છું. શાક ને ખાવડી ખાવડી ઉઠાવડી ખાવડા. ખાવડી શાક મારે એકાદશી છે. બધા દેશી છે આવડે બે બાજુમાં જ રહ્યા કાકા બધા ભેગા બેસીને જમી લો ને બે હવે ભાઈ બાજુ અમારે એવી જમો. અજય તું લે કે બેન હાલો તારે. બે ભેગા બેસીને જમી લો બફારી માર્યો. સારું છે થો થો તું થો મેલા કે પસડી મોટી ને પોત મેલી મારવાડ દેખના વરદાર અમારી આ મિસ્ત્રી ખરી થઈ ગઈ રાતે આયેલા હતા. છોકરા કેટલા પાદરી થઈ ત્યાં કોઈ મળ્યું તો એ છોકરા મળ્યા નાના નાના ત્યાં તો ખોટું બોલ્યા છે ને. હા છોકરા નહોતા. તો રામાપીર પોતે હતા. ભગવાન
હા ભગવાન એમને મળશે પછી હવે તમારા બાઈક ત્યાં પાછા જાઓ છોકરાના ધંધા પાછળ અને માફી માંગી લેજો ચાલો પછી આપણે મળશે ને ભાઈ અરે લખે નાથી પોઠું હલકારી રે મારવાળા કૃષ્ણ વરદારા એ માટે અમે જૂઠું બોલ્યા હતા પ્રભુ તમારો ગુનો અમને માફ કરી દો. અરે લખા તારો ગુનો તને માફ કરશું તારી પોઠું વેચીશ એમાં તને સવાયું નાણું ઉપર છે અડધું નાણું તું રાખજે ને અડધું નાણું સાધુ સંત ને વાપરજે લે આ મારા જેથી તું લખા એ તમને ભજે અતિ મારવાય હોય અતિ સુંદરાય હોય તમારે તમારે બળિયા રણુ જલારાય મિશ્રી વેચવા જાય હવે. હાલ હાલ બધા હાથ પાડ્યા બજારમાં. મિશ્રી નવી મિશ્રી હે ઓળકા છે જરાક મળ્યા હું હા મિશ્રી લેવી મિશ્રી હે યાર તું હાથ પાડીને વાંચે નથી આવતા યાર હું ગળું બેસી જાય પછી ખબર ગળું બેસી જાય. ગળું બેસી ગયું. તને કોઈને દોઢો કર્યો એ મિશ્રી મિશ્રી એ તું મિશ્રી નો આગળ દે મને લા. થોડું દીદી સાગર આવે હું હાથ કરું મિશ્રી લેવી મિશ્રી હે તું મિશ્રી નો અંતરના બધા બાજી ભેગા થઈ. એ ભાઈ એ અમે મિશ્રી વેચી એ ભાઈ ગાળ નો દેતા હો આપણી ભાષા નહીં મસ્તા. એ ભાઈ અમે હાકર વેચી હાકર માણા પકડવાની એ નહીં એ ખાવાની સાકર. હા લેવી છે? જો હારી છે એમ કે આમમાં નો ખબર પડે હો ભાઈ બહુ હારી હો લેવી છે? હા લીધી બોલો લાવો પછી બોલો પાડી દે લે લે મેળ આવી ગયો હે પૈસા બોલો એલા, હું પડ્યું? એ 4 દસ લેલી એ 4 દસ લેલી ચાર દો છે ને લેવાનું વારું લીધા લાવો. પૈસા તો નથી એમ અત્યારે જમાનો બહુ ખરાબ કહેવાય અમને ખબર છે મંદી હાલે એ હાટું તમે અહીંયા મંદી નહીં. તો શીશું લૂંટવાની વાત લૂંટી ગયા લાગે ડીશું. તો તમને પૈસા પૈસા આપો કાચી લેવા જવાના. સરનામું લખી દઉં હા, લઈ જાઓ. કાગળિયા ઉપર હેલો શું કર્યો ઓ ભાઈ હું ભણેલો છું મને આને વાંચતા નથી આવડતું એવા ભણશે એને લખો
ટેબલ વગર તો હાલે એમ નથી. એ ભાઈનો વાંક નથી ઘડી શેઠાણીને માલુમ થાય, શેઠાણીને માલુમ થાય, આવેલા માણાને રૂપિયા 40 આપી દીધો. હાલ્યો એને પેન કરી મોજ કાંઈ કોઈ હવે પડી રહી જાવ. ધ્યાન રાખજો થોડીક બોલી છે ફાટી છે, ફાટી. ભાંગી નો જાય ઉપર બેસતા ઉપર બેસતા નહીં નકામા હાટક્યા ભાંગી જાય છે પોચને અલેલા હા 40 રૂપિયા લખી હાલ ને મીઠા વધારી દે કા પકડજો બોલ પે બસ એલા રમે છે બસ આલે હાથ પર લે અને બંગલે. ઓય શેડાણી હે ઓય શેડાણી હે ઓય શેડાણી એ બાબુ રડો ન કરતો. તમારા બાપાએ કંકોત્રી આપી એટલે હું પૂછી હે બીજું ભાઈ ઓલકા લખી તું ભગા આ ધડો લાગે આવેલા માણસ છે. 40 લાખ આપી. એટલું બધું બોલી ગયું. શેઠાણીને માલુમ થાય, આવેલા માણસને 40 લાખ રૂપિયા આપી દેવા. આપી દે ફટાફટ હાલો. તારે બેન ઘટસીમાં પકડા ખાઈ ગયો. કિલ્લામાંથી નીકળી ના, નહીં હોય. મારા દાદા આગળ. નહીં હોય. તમારે શું થાય બાપા થાય ઈ અમારા ઘરવાળા થાય. અને હું બહાર વાળા સીવી તને ખબર કે અમારા ઘરવાળા? ઈ અમારા ઘરવાળા છે. અમે બહાર વાળા સીવી એ તારે શું છે? પૈસા લેવાનું કામ છે? આયા. આપી દે બાપા ઈચ્છા યાર. હાલો. બેટા. આ હું રાખ. હે બેન તમારે શું થાય આપો ટેલો દે દી કા. હવે આલ્યો આમ પેલા ગણી લેજો પૂરા છે. લઈ લે. બરોબર. આમાં પછી પાછો ઠેલો પાછો લઈ એટલે જજો. પછી એટલે ભાઈ જોઈ દો આમાં મને છે કાંઈ- છે. મસ્જિદમાં તો છે. લઈ લે લે. ના જો નો વિશ્વાસ આવે તમે જોજો. હાલો તમે બેન બેન ઉપર વિશ્વાસ નથી. તમારા બાપાને રામ રામ કહેજો તારા બાપાને રામ રામ. આ લે એવું ને. ક્યાં એ હવે ઓલો બરબાદ કરી નાખશે એકવાર તો ખરી નાખ્યા રામા પીરા નહીં મૂકવા પડે પછી મેકવાલ લેવે. એટલે આ ગાંડો ને ગાંડો ત્રિયો તું મેક સમજો દાલ 200 રૂપિયા. બસ તો થોડાક બધા મૂકી દે આપશે બીજા હાલો. હા એ લાખો ફાવી રે ફાદ્યો લાયો રે કાકા એટલું બધું ભેગું છે હું. આપણા પૈસા લેતા ગયા છેલ્લો થાકતા જેવું લાગે છે. પણ આપણા પાછો આપણે કામમાં જતો રહે. આ કેમ લટતા લટતા આવ્યા? ચિત્રી આવ્યો. આ તું હરખી ડોક બાંધી દીધી આ હો હમણાં છે. હું લ્યો ફટકી ગયો હતો. તો આ બેન તો રાખો હવે પણ હા બસ ગયો તો દાખલ કરી દેવો પડશે. હા કેમ થાય છે? પૈસા તો છે નહીં હવે. એ આવ્યા હતા ને? એ આવ્યા હતા ને. તમે મોકલે તો આવે બાંધતો ચિઠ્ઠી પ્રમાણે પૈસા આપી દીધા ને? ચિઠ્ઠી કાંગી? ક્યાં નાખી મેળવું છું? આમાં છે આમાં નાખી દીધું. હા ના ડીઝલ ને ઉતારેલું છે પાછું. આપણે ભણેલા એટલે પાછું બધું ટોટલ મારી નાખવો પડે. કીધા પ્રમાણે દીધા? હા કીધા પ્રમાણે દીધેલા છે. લખેલા છે આમાં. 40 રૂપિયા તો શેઠાણી મારી કરતા ઊંચ્યા હોય. કેટલા? 40 રૂપિયા. 40 રૂપિયા? આમાં તો 40 લાખ રૂપિયા શું હવે? ધંધામાં મસ્કરી ન હોય. હા ના મસ્કરી નથી કરતી. હાસુ બસ મસ્કરી ન હોય. હું ક્યાં કરું છું આમાં? શોધ કરા હું માન જ જોઉં. લે હા તમારા ગળા તમારા ગળામાં બસ રાજા મારી રે કાકિયા મારા મારી રે કાકી મારા કાકા
હાલી ગયા ઈ હું તો હારી જાય મારા બાપ દાદાની કમાણી થી બધી એક જગ્યાએ તમે પણ આમાં લખો તમારો ફેર પડ્યો હવે હું મારી બાના ઘરે જાઉં ના થોડાક દી રહું હવે. હા બરોબર ને હવે લેવું નથી મારે આપણે લઈ જાઉં કાઈ નથી હું આને લેતી જાવ હું હોટલમાં જાઉં. આ હોટલમાં વખારમાં ઓલી એ તું છે ને હકાભાઈ ઘર છે ને હા ત્યાં ઢોર લાખ છે આ તો હું ત્યાં પોદળા વીણ મારી જાય હું ઓછા પૈસા છે આપણે કમાવાનું નથી હવે જલ્દી. તને બટકુલ રોટલો જ મળી જાય હવે તમારે ધંધો છે ને કરવાનો ખબર હું સિંગ દાડી આપણે વખારમાં પડ્યા ને ઓલી. ને હા એમાંથી વેચ ગયો લે તો ઠીક એવું. હે સિંગાળિયા હે ઉતરી ગયેલા ખમણ ઘરાકે જલ્દી આવતા થઈ હે કીડું ચડી ગયેલી રેવડી અરે શેઠ હવડા મોટા વેપારી થી ને સિંગડાળિયાનો વેપાર કેમ? અરે પણ બહુ તો શું કરવું અરે શેઠ તમે જાવા બંદર જાઓ ખૂબ ધન કમાશો પણ મારી હાટુ એક બેર ખોલી જાઓ. હે ધન કમાવા હાયલા ધન કમાવા હાયલા આવ્યો હાલ હાલ આ બાજુ. શું છે? હા ક્યાં ગયા તા? હું જુનાગઢ ગયો તો હું નાચી સાંભળી ગયો મારો ભાઈ સગન્યો. હું ઠેઠ અંબાજી ચડ્યો ને હા અંબાજી થી દાતારે જવાય ગયો ને તમે કીધું મારો ભાઈ મગનજો તે પછી હું પછી ભેંસ આમ ચારવા જાણમાં હરખી રીતે મૂકી દેવે જ નહીં ઓલી એક ક્યાંય લીધી ને બે હું સાંભળે તો વાતો પછી કરશું આપણે. હવે આપણે કાંઈક રમી ઓયડાની એવું નથી રમવું. તો કબડ્ડી કબડ્ડી રમી પેલી લાકડી પછાડી રમી. એવું થોડુંક રમત હા હા બને થોડો બને. હું તો રમી ના ના એવું ન રમે. તો એમ કે રમવી તો રમવા મને આવડે એ તને કહું છું હા બને થોડો બનાવી. પણ આપણે બે ને રમવાનું હા બરાબર બરાબર. ઈ તો કોઈ નહીં. તારા ભાઈબંધ એવા છે ને જ્યાં હોય ને કોકને બે હું આપી નાય કોકને બકરા આપી નાય મારે મેળ જ ન આવે આમ રાખ્યા લે આમ આમ જાય દડો આમ લે જોજો આવે ને કહો હું છું. તારા ડોહા ઘોડા વાળા આવ્યા પાછો કે હું થયો કહું છું તું બે હું હરખી રાખ પૂરી દીધી બધી હા પણ આ તો લબક જબક થાય છે હું. હે હા ઘોડા વાળાને ખાસી લુગડા હોય તો લબક જબક થવું છે. પૂછ તો અરે ભાઈ તમે કોણ છો? અરે ભાઈ ગોયા અમે રાજાના લઈ લે હું પણ ઓછીકાના કવર રાજાના કુંવર છે. હું પણ મેં કીધું ફાટી ગયા તો એક બે લઈ લે હા હું કામ આવ્યા છો? અરે ભાઈ ગોવાયા તમે શેની રમત રમો છો? હું કીધું રાજાના કુંવર હા મરી જાય સાચું કહીશ તો ખોટું કહેશું તોય મરી જાઉં. બોલો ઘૂસલો રામલો તો છે બોલો ઘૂસલો હું કરવી હવે? ખોટું બોલ્યું બીજું હું ખોટું ન બોલાય પડદાને નો ખાટકી અટકી જેવો ગયું હોય. શરત મૂકી દેવી આપણે. હે કાંઈ શરત મૂકી દેવી. આપણે રમે નહીં કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં. ભાગી જ જાય. એની પાસે કાંઈ શરત હોય ને આમ જો ખબર ને પાછી હા કે ઓલા ખાટકી રમવા આવ્યા હતા ને એને કેમ બગાડ્યા છે મારે એવું જોઈએ. અમારી ત્રણ શરત છે. અરે ભાઈ ગોવાયા કઈ તમારી ત્રણ શરત? પહેલી તો સોનાનો દડાનો રૂપાની ગેડી. આ સોનાનો દડો ને આ રૂપાની ગેડી. એ જાઉં છું ક્યાં જાશું આમ પણ? જો જિંદગી સુધરી જાય આયા આપણી સુધરી જાય બેની. 500 ગ્રામ સોનું છે સોનાનો દડો ને રૂપાની ગેડી આમ તો. બીજી શરત. અરે ભાઈ ગોવાયા કઈ તમારી બીજી શરત? જેના હાથે દડો જાય એને લેવા જવાનું. અરે ભાઈ ગોવાયા ઈ શરત અમને મંજૂર. ગામ બાજુનો પટ અમારો ને સીમ બાજુનો પટ તમારો. અરે ભાઈ ગોવાયા ઈ શરત પણ અમને મંજૂર. મંજૂર જ. પરનું હા ઈ કહી દીધું પટ એમ તો તારો ડોહો ભૂખ્યો કે તું મસ્તે ફેરવો કોઈના જાય આપણે ક્યાં જવું? આપણે ક્યાં જવું? આપણે હાથે ગયો તો આપણા બાપને જવું પડે. એક કામ કર દડાને તું લાકડી એટલે તું બે બાપને હું ઓડાડું તું બે બાપને ખોટે ખોટું જ રમવાનું હે આપણે ખોટું ખોટું દોટવાનું જ છે. તો આયા આવી ને આડો આડો ક્યાં ભાગે હે ચાલો દડો લીએ રમીએ વીરા મારા, ચાલો દડો લીએ રમીએ. રે ચાલો દડો લીએ રમીએ વીરા મારા, ચાલો દડો લીએ રમીએ રે. હાય રાતો હાય વીરા મારા,
મટી જાય એમ. ફાટ મટી. મેક્સ રાખવી 50 રૂપિયા. ના ના ફાટ મટી. આપી જાઓ ઘડી આમથી નામ કાઢ્યા ત્યાં. વચમાં ઉભો રહે. તો ખબર ને એ બાપના ખાવ હોય તો અડજે. હાલ ગેડી રે દળાની અરે ભાઈ ગોવાળિયા તમે વડલાની નીચે રાહ જુઓ હમણાં હું દડો લઈને પાછો આવું છું. અરે મોટા ભાઈ તમે પણ ગોવાળિયાની સાથે વડલાની નીચે રાહ જુઓ હમણાં હું દડો લઈને પાછો આવું છું. હા નાના ભાઈ તમે બંને ગોળે નીચે બદલા નીચે બેસો હમણાં દડો લઈને પાછો આવો. આદરી ને કરી ના ભૂલ. આપણે મોલે હું હમણાં બોલી હતી. જેના હાથે જાય લેવા જવાનું. અરે મોટા ભાઈ આપણે સરસ હતી કે જેના હાથે દડો લેવા જઈને દડો લેવા જવાનું તો દડો મારા હાથે ગયો તો દડો લેવા હું જાય. પછી ક્યાંય કેવા ઓલા ભૂખ્યો જ છે એટલે હું જાય મરવા. મારા ભેરબા ને 4 વાળા ભેરબા ને બોલાવું. હે આવે રે બેરા તારું મૃત્યુ છે જ નહીં. નહીં ગુરુજી નામ હોય તેનું નાશ હોય. હા તો ગરબા હા મળતા ને તારા નવો ગુરુભાઈ ધારું ત્યારે તારું મૃત્યુ છે. સરસ્વતીની ગોમાં સોનાનો દડો જડ્યો તો મારે ને ભેરબાને રમવા થાય. સબર બાવાજી દડોલો મારો છે. અરે બાળક આ દડો આવ્યો જ નથી. અરે બાવાજી મારો દડો અહીંયા આવ્યો છે ને હું દડાની પાછળ પાછળ આવ્યો. અરે બાળક ક્યાં રસ્તે આવ્યો રસ્તે ચાલ્યો જાય દડો આવ્યો જ નથી. આપી દે ને બાવલા હોય આપી દે ને કાકા દડો લયો મારો દડો લયો મારો દડો ગોવાળિયા મારવા છે. આપી દે ને
મારામાં શું મોઈ ગયા છો? મારો દડો અહીંયા આવ્યો છે ને મારો દડો મને આપી દો એટલે મારા મેળે ચાલતો થઈ જાય. અરે બાળક, આ સોનાનો દડો જા રસ્તે ચાલ્યો જા, કારણ કે મારો ભેરવો આવશે તો કોઈને ધીંધો નથી છોડતો, એ માટે ચાલ્યો જા. આજે અહીંયા રે દિવસ ચમકાર કરી રહી છે ને બેરબાને આવવાનો સમય થઈ ગયો છે. બેરબાની મને બહુ બીક લાગે છે. આજની રાત મને અહીંયા રખો, સવાર પડે ને સૂરજ ઉગે એટલે હું મારા મેળે ચાલતો થઈ જાય. સારું બાળક. તો છતાં ડરતો નહીં બાળક. આવે રે બેરા કેટલા મહિનાથી હું નથી એટલે છતાં મારી વાત આવતી હતી. નહીં ગુરુજી, તમે જુઠ્ઠું બોલી ગયા. હા તો હવે અત્યારે રીતે શંકરપતિમાં તપાસ કરી દો. કરે રે તો હલે ભેરવા, હાથી જવાને એક પંજે તે નાના બાળકને હાથી જવાને તે એક પંજે પાડી દે, તને એક નાનું દાડો બાળક દબે. કરે રે તો હલે ભેરવા, આવે રે ભેરા માથે ઉભો છે. અરે આપના ગુરુ કોણ? અરે બેરબા, બાર ગામમાં છે તે મનુષ્ય પણ કે નથી જવા દીધા તને બચવા. આપના ગુરુ કોણ? અરે બેરબા, મારા ગુરુ બહારના છે. અરે ગુરુભાઈ ને ન મારે. અરે બેરબા, તને મારતો નથી પણ ભમા ભંડારું છું આજે સેવા 100 મણની શીલા. અરે મારું ભોજન.
અરે બેબા ભાદરવા સુદ દશમનો મેળો ભરાય એનો પ્રસાદ મારા નામે તને મળશે ને અભ્યાસ અરે વાયદેવ ગુરુજીને કહેતા પાણી પાછળ ચાલે જજો. અરે બાળક સામેલા વાય વાળી પાણી ના ભરી દે. હે વાયદેવ બાવાજીના સતથી વાયના પાણી પાતાળ ગયા છે. જો મારામાં સત થઈ તો વાયના પાણી ઉપર નક્કી ચમત્કાર છે. આના માતા પિતાના નામ પૂછી દો. અરે બાળક ક્યાંથી આવવાને ક્યાં જાશો? કોણ તારા માતા પિતા શું તારું નામ છે? અરે ગુરુજી પોખરણગઢ થી આવું છું. પિતાનું નામ યજમલરાય છે, માતાનું નામ મેળદેવ છે, બંધુનું નામ વિરમદેવ છે ને મારું નામ રામદેવ. અરે રામદેવ જેના આધારે હું જીવતો નથી બોયા ભંડેરો મારે કોના આધારે જીવું? અરે ગુરુજી તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. અહીંયા મારું મંદિર બનશે ને તમારું આશ્રમ પડશે ને ટક ભોજન તમને મળી રહે. આજ શેર રહે સૌ ભૂલી ગયો આવ તું છે ને ઢળ ખેરત કે મારી આખી રાત ટાઈટ નો મારો ખબર નથી પડતી અત્યારે શિયાળો ખાલી મોઢું ધોકો દેજે બસ પગ ભલા બચરા ખાઈ જાય. હા લે ઠીક પકડ આમ સાદર પકડ આમ પગની ચલો કેમ નથી આવતો? તારી ભાભી નું ઘાઘરું આવી ગયું. હે હા કોઈ જ ને કાંઈ વાંધો નહીં ક્યાં ગયો મુઓ મારું બેટું નાળા પર નાળું એની માટે પાણી લઈ જાગો ને મારા ભાઈઓ બાબો ચલા બાબો ના ના ક્યાં ભાઈ સાદર છે દાદા અંદર ઉડવાની હા નવી બહાર પડી ને વેલવેટ નવડું હાલે હા દોટે આમાં કાંઠે પુગાડે હા ઉપર નો પુગાડે ના એવું લાગે તો ના પકડી દે પણ બહુ મજા આવે તમને બેહાવાનું તો આમાં કાંઠે જ જવું જવું છે પૈસાનું પેલા બોલું કર ભાઈ આપી દે સીધા માણસ ચલા સીધો માણસ છે ને હાલો તમે હાલો ચવાણું છે વાળ સાલે તો કામ જાણે
લે પૈસા લે દાદા પૈસા તો લાવો ને એ પૈસા હોય તો હું હેલો પલંગમાં લઉં. હેલો પલંગ જોયું હેલિકોપ્ટર કે હેલિકોપ્ટર હેલિકોપ્ટર માં હેલિકોપ્ટરમાં હેલિકોપ્ટર માં તમે યાર અમારે કઈ થોડા કેટલા બધા પૈસા દાદા મસ્તી કરો પૈસા એ હજી ધન કમાવા નીકળ્યો છું, ધન કમાઈને આવી ત્યારે તમારા બધા પૈસા ચૂકી દે. હાજી આવજો હા, આંકી થાય. દોરો ભટકાયો મને યાર તારી ઉપર દિયા સડી જાય યાર મારવાની જવા દે તમે ધંધામાં ઓલા બાજુ હું યાર ભૂલ કેમ છું હું ધૂપ નાખું એને બધા યાર લા કેમ ઉઠે આવડો એ તો ટાઈટ વાંચી હોય ને પાછા આવા તું કોરા લુખા ભટકાય એ હલતો નહીં હો હે મચ્છર બડું જબર છે માના હમ હા માના ભાઈ ના હમ હા મારું બેટું નાણા પર નાળું, એની માટે ગંડાળું ને એની માટે ડેટકા બોલે. એ જાગો જાગો તમારા કાકા. માર મને કહું માર મને મેં માર્યું ને તને ખબર મેં માર્યું તો બોલો અરે હું બગાડી છે એટલે આ હું યાર ગારો યાર હું કાયું તો જોતો પેલા લે પૂછ્યું ક્યાં ભાઈ પૂછ્યું. પેલા દાદા લાગે ઓલા આવ્યા થી હું તમને દાદા કાઈ નહીં કાંઈ આવ્યું નથી ને ઓળખાણ, તો વાતો કરી જાઓ. ના ના દાદા હાલો અંદર બેસી જાઓ હાલો. હા કાશે જવું હાલો બેસી જાઓ બે હાલો બે પૈસા દેવાના છે. એ વાણ ચાલે તોફાન ચાલે વાણ ચાલે તોફાન બરેક મારેલા મીંડું હા બાપે કોઈ પાપ ને એવું લાગે રંડવી નાખી તોકને દાદા પૈસા લાવો ના આપવાના હો, પૈસા આપવાના એમાં ના. હાલો હાલો પૈસા લાવો કેટલા છે બોલો બોલો. હે એ 86 પૈસા હા? 86 પૈસા છો ને? 86 પૈસા જો ખાટ નાખો. આવે નહીં આવે મોઢા સાંભળવાની આવે. લે લે બધી આ તાવડી મોટી છે. મોબાઈલ જાય છે કમાઈ જાય. નાખી જાવ માં નાખો શેઠ આમાં નાખો. શેઠ અમારા નાખો વાર્તા નાખો હો. બોલો શેઠ અમારા નાખો બોલો શેઠ અમારા નાખો આમું નહીં જોવાનું. શેઠ આમાં નાખો બોલો. શેઠ આમાં નાખો શેઠ અમારા નાખો શેઠ આમાં નાખો શેઠ આમાં નાખો શેઠ આમાં નાખો શેઠ આમાં નાખો ભાગી ગયો હા હા હું લૂંટાવો જ છું કેવો માણસ છે જાવા દે ને મને નગર સીટો ઘરે તો
નહીં ગયો તારી ભેગો ધંધો જ નથી. એમ રાહ પીને ખેતર બેરકો લેતા આવજો તો મફત તો બેરકો આવે ત્યાં કાળિયા ખોદવા જાવ તો બેરકા આવે. અરે શેઠ શું વિચાર કરો? અરે પ્રભુ તમારો બેરકો ભૂલી ગયો. અરે શેઠ જ્યારે તમારું મત દરિયાવાળું ડૂબતું હતું ત્યારે હું તારી ગયો હતો ને બેરખો લઈ ગયો. અરે પ્રભુ વાણી હતો એટલું ખોટું બોલે તો છતાં એક માપ કરો એક પુત્ર આપો તો રાણુજા હાલી જાય.